કૃષ્ણા ભેળ પકોડી સેન્ટર છે. અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા. પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું. હવે જો તમે પકોડી ખાવાના શોખીન હોય તો સાવધાન થઈ જજો, કારણ કે ભાઈ પકોડીની લારી ઉપર આ મહિલા પકોડી ખાવા ગઈ અને અચાનક પકોડીમાંથી નીકળ્યું હાડકું. પછી તો ભાઈ જોવા જેવું થયું. હા મિત્રો, આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. આ ઘટના છે અમદાવાદના રાણીપ વિસ્તારની. ત્યાં ભાઈ આ મહિલાઓ સાંજના સમયે પકોડી ખાવા માટે ગયા હતા. પહેલી પકોડી જ્યારે ખાધી ત્યારે આમાંથી વાળ નીકળ્યો. આ મહિલાને એવું લાગ્યું કે આપણે કોઈના ધંધા ખરાબ નથી કરવા, આપણે કંઈ કહેવું નથી, વાળ મામૂલી વસ્તુ છે તો આવી જાય તો આપણે જવા દઈએ. પછી ભાઈ જ્યારે પકોડી ખાઈ રહ્યા અને છેલ્લી પકોડી ખાવાની શરૂઆત કરી ત્યારે ભાઈ એમાંથી નીકળ્યું હાડકું. જ્યારે પકોડીવાળા ભાઈને પૂછવામાં આવ્યું કે આ અમારી પકોડીમાંથી હાડકું નીકળ્યું, હાડકું આવ્યું તો આવ્યું ક્યાંથી? ત્યારે ભાઈ પકોડીવાળા ભાઈએ જવાબ આપ્યો કે આ લાકડું છે, આ લાકડું હશે, હાડકું કોઈ નથી. ભાઈએ એવું કહ્યું કે આ લાકડું છે. જ્યારે આ મહિલાએ આ લાકડું સમજીને કાપવાની કોશિશ કરી ત્યારે ભાઈ સચ્ચાઈ સામે આવી કે આ તો કોઈ લાકડું નથી, આ તો એક હાડકું છે. ત્યારે ભાઈ પકોડીવાળા ભાઈનો એવો જવાબ આવ્યો કે હાડકું ક્યાંકથી હવામાં ઉડીને આવ્યું હશે. હવે આવું બોલતા પકોડી ખાવા આવેલી મહિલા ગુસ્સે થઈ ગઈ કે તમે એવું કહો તો ચાલે કે વાળ ઉડીને આવ્યો હશે, ધૂળ ઉડીને આવી હશે કે કાંકરા ઉડીને આવ્યા હશે, પણ એક હાડકું થોડી હવામાંથી ઉડીને આવે. આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો એવું કહે છે કે આ વિડીયો શેર કરી દો પકોડી ખાતા હોય એવા લોકોને. હવે આમાંથી ક્યાંક ને ક્યાંક પકોડીવાળા ભાઈની પણ કોઈ ભૂલ નથી, કારણ કે ભાઈ અજાણે આવી ભૂલ થઈ જતી હોય છે. એમને હાથે કરીને તો કોઈ હાડકું નાખ્યું નહીં હોય. હવે આ ઘટના બની છે ત્યારથી સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તમારું શું કહેવું છે આ પકોડીવાળા ભાઈ વિશે અને આ મહિલા વિશે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.